તો સુરતમાં માથાભારે આરોપીના ઘર પર ફરી વળ્યું છે બુલડોઝર। કુખ્યાત આરોપી આરિફ શેખ ઉર્ફે મિંડીના ઘરમાં કેટલાક ભાગોનું ડિમોલિશન, ગુજસી ટોકના આરોપીના ઘરનો કેટલોક ભાગ તોડી પડાયો। બે ઘર વચ્ચે બનાવેલા રોપનું ડિમોલિશન એસએમસીએ પોલીસ બંદોબસ્ત સાથે કરી ડિમોલિશનની કાર્યવાહી। તો પોલીસ આરોપીને પકડવા જતી ત્યારે ફ્લાયઓવર બ્રિજનો કરતો હતો ઉપયોગ। આરોપી અને તેની ગેંગ पर गुजसी टोक दाखल। एक आरोपी है अठवा पुलिस स्टेशन की हद में रहता है, आरिफ मिंडी करके। उसके दो घर हैं गली के दोनों साइड में एक फ्लाईओवर बना के रास्ते के ऊपर से गैर कायदेसर और दोनों घरों को जोड़ रखा था। एसएमसी की तरफ से नोटिस भी दिया गया था, लेकिन उसकी अवमानना की गई और वो फ्लाईओवर को एज इट इज रखा गया। तो एसएमसी के अधिकारियों के साथ में ये डिमोलिशन का जो काम है ये अभी हो रहा है और पुलिस जाब्ता साथ में है। तो एसएमसीए पोलीस बंदोबस्त સાથે કાર્યવાહી કરી છે। સુરતના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। આરોપી અને તેની ગેંગ પર ગુજસી ટોક દાખલ છે ત્યારે પોલીસ દ્વારા વધુ કાર્યવાહીમાં માથાભારે આરોપીના ઘર પર ફરી વળ્યું છે બુલડોઝર। અત્યારે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે। કુખ્યાત આરોપી આરિફ મિંડીના ઘર પર કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીના ઘરનો કેટલોક ભાગ છે તે તોડી પડાયો છે। તો બે ઘર વચ્ચે બનાવેલા रोपનું પણ ડિમોલિશન, મેગા ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે। દ્વારકા, પોરબંદર અને સુરતથી અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં તંત્ર દ્વારા કામગીરી ફરી એકવાર શરૂ। ડિમોલિશન દ્વારકામાં તો બીજી તરફ 5 કરોડ જેટલી જમીન છે ત્યાં ગેરકાયદેસર દબાણમાં પોરબંદરમાં પણ કાર્યવાહી કરવામાં આવી। તો સુરતમાં આરોપીના ઘર પર ફરી વળ્યું છે બુલડોઝર। તો મેગા ડિમોલિશનની ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહીના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। तो गुजरातवासीओने ठंडीथी मळशे राहत। ठंडीने लईने हवामान विभागनी आगाही। आगामी 7 दिवस वातावरण सूकું રહેશે। उत्तर उत्तर पूर्वना पवन फूंकाई रह्या छे। लघुत्तम तापमान 2 થી 3 डिग्री वधी जशे। अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में 2 से 3 डिग्री तापमान बढ़ेगा और उसके बाद देर आफ्टर नो लार्ज चेंज कैटेगरी में जाएगा। और जो अभी हवा का पवन का दिशा है उत्तर से उत्तर पूर्व है और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो है 11.4 डिग्री सेंटीग्रेड, गांधीनगर में 10.5 डिग्री सेंटीग्रेड, गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है वो है नालिया में 9.8 डिग्री सेंटीग्रेड। अहमदाबाद और आसपास का जो क्षेत्र है इसमें मेनली क्लियर्स का ही रहेगा और तापमान आपका 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। तो अन्य समाचार महीसागरथी संतरामपुर तालुकाना डोडी લીમડી ગામે ખેતરમાં દીપડો દેખાયો। દીપડો ગામના ખેતરમાં ફરતો જોવા મળતા ગ્રામજનો ભયભીત થયા હતા। ગ્રામજનો દ્વારા દીપડાની જાણ ફોરેસ્ટ વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ નેટ જાણ કરવામાં આવી હતી। આ દીપડા ફોરેસ્ટ વિભાગ અને એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ દીપડાનું રેસ્ક્યુ કરીને સંતરામપુર વન વિભાગ દ્વારા પશુ દવાખાનાને જાણ કરી પ્રાથમિક સારવાર કરી ફોરેસ્ટ વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો। તો ભાવનગરમાં રસ્તાની અધૂરી કામગીરી સામે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। टॉप 3 सर्कलथी अधेवाड़ा सुधी नवा बनी रहेला रोडનું કામ મંદ ગતિએ ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે પરેશાની થઈ રહી છે। 11 માસની સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની હતી, જો કે 8 માસનો સમય વીતી ગયા બાદ પણ રોડનું કામ અડધે પણ નથી પહોંચ્યું। મનપા 39 કરોડના ખર્ચે દુખીશ્યામ બાપા સર્કલથી અધેવાડા સુધી નવો આરસીસી રોડ બનાવવાની કામગીરી કરી રહી છે। આ રસ્તો ભાવનગરથી અલંગ, તળાજા, મહુવાને સોમનાથ નેશનલ હાઈવે સાથે જોડે છે, જેથી રાત દિવસ અહીં વાહનોનો ધમધમાટ રહે છે। રોડને 2 ફૂટ સુધી ખોદી નાખ્યા બાદ તેમાં પુરાણ કરી લેવલિંગ કરવામાં આવ્યું છે, જો કે રોજ હજારો વાહનો અહીંથી પસાર થતા હોવાથી ધૂળની ડમરીઓ ઉડી રહી છે। તો દર્દીઓને હોસ્પિટલ લાવવામાં પણ ભારે હાલાકી થઈ રહી છે। રોડનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી લોકોની માંગ છે। હવે ટોપ 3 સર્કલ થી અધેવાડા જવા માટેનો રસ્તો જે નેશનલ હાઈવે ને ટચ કરતો રસ્તો છે। આ રસ્તો એકદમ નિરાધાર હોય, જાણે કે એની ઉપર કોઈનો આધાર જ ન હોય અને સરકાર તંત્ર હૂતું હોય એવું લાગી રહ્યું છે કે બંને બાજુના રસ્તા ત્યાં બંધ થઈ ગયા છે, બિસ્માર હાલતમાં પડ્યું છે। ત્યાં હોસ્પિટલો છે, ત્યાં સ્કૂલો છે,
ત્યાં માણસોની લોકોની આ તાલુકા જે તળાજા તાલુકા ઘોઘા મહુવા અને બધા માટેનો મેઇન રસ્તો છે. 2 વ્હીલર 4 વ્હીલર વાહનોની વાત એક બાજુ રહી, પણ સામાન્ય માણસ અહીંયાથી પસાર થવું પડતું હોય તો પણ આપણે કહી શકીએ કે નેવાના પાણી મોભે ચડે એવી ત્યાં પરિસ્થિતિ થઈ છે. તંત્રના અનેક વખત રજૂઆતો સ્થાનિક લોકોએ કરી છે. અમારે ત્યાં નવી કોર્ટ બને છે, અવારનવાર જવાનું થાય છે, મિત્રો રહે છે, પરંતુ તંત્રના ધ્યાને આ વાત કેમ પહોંચતી નથી? શું ત્યાં કોઈ નાના મોટા અકસ્માત થાય એની તંત્ર રાહ જોઈને બેઠું છે? તંત્રના કોઈક અધિકારી જો ત્યાંથી જોયા તો એને ખબર પડે કે હોસ્પિટલ લાવવા 108 કેવી રીતે આવે છે. અને હાલમાં બાળકોની સ્કૂલોની બસ નથી ચાલી શકતી. ઘણી બસું તો જ્યાં ખૂટી જાય ને બાળકોના જીવ પણ જોખમમાં મૂકે છે. એટલે આ તંત્રને અમારી વિનંતી છે કે 3 જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, રામના નામે મત લીધા છે, તો આ તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવું જોઈએ. પંચાયત વાળો જે પોર્શન છે અધેવાડા જૂની ગ્રામ પંચાયત એ પોર્શનને બાદ કરતાં મોટાભાગનું કામ પૂર્ણતાના આરા ઉપર છે. 11 માસની આમાં સમય મર્યાદા છે. સમય મર્યાદાના અંત સુધીમાં આ કામ પૂર્ણ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. ભાવનગર કોર્પોરેશન આની પાછળ સતત ફોલોઅપ લઈ રહ્યું છે. તો ખેરાલુમાં બનેલા નવીન આરસીસી રોડને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ખેરાલુના શીત કેન્દ્રથી દેસાઈવાડા તરફના નવા બનાવેલા રોડની કપચી બહાર આવી ગઈ છે, જેની નિર્માણ પ્રક્રિયા લગભગ 5 મહિના પહેલા પૂર્ણ થઈ હતી. ફક્ત 5 મહિનામાં જ રોડની આ સ્થિતિ છે. આ રોડનું નિર્માણ અંદાજે 58 લાખ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમાં ગુણવત્તાના અભાવે કપચી નીકળી ગઈ છે. ત્યારે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.